હા હું તો પલળી જો હવે ગરમી ચાલુ થઈ જાય છે ને તે ના પૂછ્યાની વાત. આ એક કોરા ગવાની સિઝન ફૂલ ચાલે છે અને આ તમાકુ આવી જઈ છે. અમુક હમી કરવાની ને ઊંધી કરવાની ને અને ગરમીનું કોમ જ થતું નહીં. સવારે પહેલાં જઈએ છે ને 7 વાગે તાણું થોડું ટાઢા કોમ થાય છે. અને આ ભેંસોની દાડામાં 4-5 વખત પાણી પાવું પડે છે. કોઈ પાણી પીવું છે ને હદ બહારનું પાણી પીવું છે. અને આપણા માણસોનું તો બધાનું ખરું ને કોઈ સક્ષમ હોય વળી એસી લાવીને ઊંઘી રહે અને કોઈ પંખાના વાયરે ઊંઘી રહે. અને આ બાપડો પક્ષી શું કરતો હોઉં આ પક્ષીઓનું તો શું છે આમાં કોઈ તળાવ હોય તો વળી સોમાં આનો પાણી એ ભરાઈ રહ્યું હોય અને અમુક ઉનાળો આવે ને બધો તળાવ પાછો ખાલી થઈ જશે. એટલે એવાની આવું પાણી પીવા તો જુઓ કે તમે ના હોય તો એવાના માટે કોઈક આયોજન કરવું પડશે. કોઈ નહીં આમાં મુયા અમુક ગરમી લાગતી છે વાયરા બહાર નીકળ્યો પણ અમુક રવાતું જ નહીં. મેં કીધું અમુક શું છે આ ગરમી ચાલુ થઈ શકે તે થોડો એક વિચાર આવ્યો તો વિચાર કરી જતો એટલે મુએ જતો તો હેતરમાં આવો બાપાએ કીધું હતું કે થેસર આવે છે તે આવજે ને કઢાઈ દઈએ કે વહેલા કઢાઈએ તો પાછો ઠાર પડ્યો હોય તે હવાયા પડ્યું ઘઉં કઢાવવાના છે. ઓહો બરોબર. તાણે તેમાં મુએ શું હતું હા આમાં આપણા તો શું છે કે તમારે જેવા સક્ષમ હોય ને તો ઈશો લગાવીને ઊંઘીર ઘરમાં. એ વાત તો સાચી છે એસી લગાઈને ઊંઘે પણ શું છે અને પંખાના વાયરે બધો ઊંઘ અને આ આપણો પક્ષી ખરો ને આમ ઉનાળો ચાલજો કે એટલે એવા માટે કોઈક વિચારવું પડે કે આપણે મને એક એવો વિચાર આવ્યો મનમાં. એ તો વાત સાચી છે. તળાવ હોય કે પાછું પીવું કે પણ તળાવ તો અમુક ઉનાળાનું શું છે ટેટા કે સોમાહાનો ભરો હોય અમુક ઉનાળાનો જેણો તળાવડો હોય ને એ બધો પાણી સુકાઈ ગયો. એ વાત સાચી છે. હાલ તો શરૂઆતની ગરમી છે. શરૂઆતની ગરમી છે. લગભગ અડધું તળાવ તો થઈ ગયું છે. હા અને અમુક સુકાઈ જાય અને પાછો શોખ વળી આપણા બધા વાવતા હોય મશીન મેલેલો હોય. એ વાત સાચી છે. એટલે પાણી ખાલી થઈ જાય. તે કોઈક આયોજન કરીએ તાણીનું તે આયોજન હું વિચારું છું કે આપણે અમે પક્ષીઓ માટે કોઈક આયોજન કરવું પડશે. એના માટે તો આપણે શું કરવું પડે ખબર છે આપણે આવી રીતના મનો લેબલો છે ઘર છે આ સાથે છે હા ત્યાં પાણી પીવાનું પેલું નહીં આવતું ઓ કુંડો હા એવો બધ દેવાનો કે ના હોય તો ખરા ને આપણે આખા ગોમમાં નીકળીએ ઘેર તે જવું હોય તો જઈએ પણ હાલ હું જતા હું ખેતરમાં. એવું છે ઓહો તે તમે પછી જઈને ના હોય તો આવો હું જઈને આવું પછી આપણે જઈએ. હારું હળો અને આયોજન તો કરવું જ પડશે બધા ઢીલા ના આપણે તો જો આ પક્ષીઓ માટે જાનવરો માટે એવું છે જ નહીં. બરોબર ખર્ચો આપણે કરવા તૈયાર છીએ. બરોબર જે ના લાયક તો એને ઘેર જઈને આપણે હાલી આવીશું. ના ઘેરે કીએ ને અને મને આપણે જો ગેમું પાસે પછી પેલા ખૂંટો પાસે ઈવો નહીં કીએ તો એ ટેકો કરશી. બરાબર ભૂરાબાને તો હું હમણાં જતા કહેતો હતો કદાચ મેળ આવે તો પણ હાલ મારો ઉતાવળ છે. હું ઘઉં કઢાઈ બધાને કીએ તો ના પછી આપણે ત્યાં બધા ભેગા છીએ. હા તે કશું વાંધો નહીં. બરોબર આપણે ઈ જ ભેગા છીએ ત્યાં આપણા મંદિર ત્યાં આશ્રમ ત્યાં ભેગા છીએ. હું હાલ જ ઘઉં કઢાઈને તરત આવતો નહીં જાતા નહીં આયા વખત. અને આવું છે બધા ખોટા વિચારો ખાલી ખોટા કરી ના કરતી આપણે કોઈ સારું રસ્તો બતાવ્યો તો સારું. આપણો રૂપિયો સદુપયોગમાં જાય કે લ્યો હું જતા હોતા જતા હો. હા આ છોકરાને કીધું છે કે હું આ ઊંચાર છે પાછો ટેટો એટલે એને કરે ને જોવું નહીં પડે પાછો બધાને કહી દે અને ખટખટિયામાં ઘઉં કઢાવવાના છે એક ને કે પાછો મને મારા આંગાથી જ આવો એટલે આ તારે મોંમાં ઢોરણ થોડું પોણી બતાવો છે તો બતાવી આવું. હા પેલા ઠંડુ થઈ જવા દેજે કોઈ ગરમી પડે છે. આ સાટો હોય જો સારું થી આ પોણી પી દઉં એટલે મારે શાંતિ થઈ જાય ઢોરોની શાંતિ થઈ જાય એટલે હું પાકી જાય. અને આવું ડિસમિસ તો લાવ્યો નહીં અને ડિસમિસ લેવા જવું પડશે. ડોળાભાઈ આવો 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 શું કરો છો? અરે ભાઈ આ સાટો આવ્યો છે સાટો પી દેવા દેજે. એવું છે એમ? ઓવા સાટો પાવો છે નહીં આમાં હું આમ તળાવમાં પાણી મેળજો કે નહીં મેલો? હવે રૂડાભાઈ ઢોરોનું એ મારે કોઈ કરવું તો પડશે કામ. હું કહેતો હતો આમાં તમે તમારું બધું વિચારો છો સાટાનું બધું પણ આમાં તળાવ ખાલી થઈ જાય તો હમણાં બધા પક્ષી છો પાણી પીવા જશે જાનવર બધા રખડતો હોય રહે. ભાઈ પક્ષી આ જાનવરમાં એ તો કોણ મૂઠો પકડવાનું છે. આ તો કદી ખાલી થતું નહીં રૂડાભાઈ. એવું છે એમ? ઓવર આયા મારે
આ ઢોરો માટે જ કરું છું કા હા વાત તો સાચી છે. એટલે એ કરવું પડે કા કરવું પડે એટલે આપણે એના પર જ જીવીએ છીએ. કરવું પડે. પણ હું કહેતો હતો હા કે આપણે થોડું પક્ષીઓમાં જોવું પડે ને. ઓય ખરા ને તમે એ જોન દોરજો એમ. ના ના તે એ આયોજન કરીએ કોક પક્ષીઓનું આયોજન આપણે આમ લેવું પડે. જો કે આ તડકો આ ગરમી છે પડે છે. અમે આ તો નામ ઘણા મહિનો ત્રીજો મહિનો ચાલે છે. બીજો તો આ 5મા 6મા મારું ખાલી થઈ જાય તળાવ ઘરી ખરી ગરમી ચાલુ થાય એટલે ખાલી તો રૂલાભાઈ કરું ને આ તો કદીએ નહીં થતું. આ કોરે મકર જે ખેડૂતો છે ને એ બધા તળાવનું જ પાણી લે છે. બરોબર. આ ગમે તે પણ આમ 2 મહિના જ કે તકલીફ કે આપણે એટલે પણ શું છે આમ તમે પોઈ નો વધુ નહીં હા એ આપણે ખેતી છે કે આમાંથી જ ઊભું કરવાનું છે બધું. પણ આપણા પક્ષીઓ માટે થોડું આયોજન કરવાનું વિચારું છું તો શું છે તમે સપોર્ટ આપજો કે? અરે પૂરો સપોર્ટ આલશું યાર. છે એમ નહીં રૂલાભાઈ પક્ષીઓ માટે કોક તો કરવું પડશે કે તો તમે ખરા ને પાછું હમણાં પાછું હશું કે આપણા આશ્રમ ભેગા થઈએ બધા. આશ્રમ ઓહ હા તે કશો વધુ નહીં. અને આખું શું છે અમુક આ બધું પક્ષીઓને શું છે ગા ઝાડો પર અમુક માળા કરે ને તો અમુક આ હાપ ને બધું એવું એડોન બેડો ખાઈ જાય છે કે એના માટે આયોજન કરવું છે. ના ના બરોબર અને હાલ જરૂરત હાલ આવું તે ના તમે પાલીને આવો પછી. હા રેડો તાણ હાલ આ હું એ ડિસ્પ્લે ભૂલી જો તારું ઘડી હું હજી કીધું પછી ચાલુ કરું આપણે હારું કોમ પતાઈને. હા રેડો હો તારા પાણી પાછું એટલે બગાડવું નહીં. આ રૂલાભાઈને કીધું ને પાછું તણાવ વેળી દઉં ડબલું. ડિસ્મિસ તો આવે તાણે આવે. કોમ જેટલું છે ને આવું આવ્યું ઊંઘ્યા છે લોબા થાય ને ભાઈ. હા ઓય હેઠળમાં જેટલું કોમ છે ને ઊંઘ્યા છો. કોમ હતું ભાઈ ઘરનું એક કોમ છે તો તારે ઊંઘ્યા ખબર ના પડે હેઠળમાં અહીંયા નું કે જાઉં પાછું મોડા આ પીરે એટલા પછી જવું. નું કે પીરે પાછું જાઉં તો ઓટો મારવા આ વાયુ સારા મુઠિયા હલાવી ને વાયુ ના તો ખબર ના પડે કે હેઠળ જીએ. મુઠિયા બધું હલાવી દીધું છે કોણે વાળી દીધું પોણીયા વાળી કે હવે ના હોય તો જો હેઠળમાં તે હોય મુઠિયા આપલા ભૂંડિયાની હો રાખો. તે પછી ખાઈને જાઉં છું હું. હાલો ખાઈ જો તે ઉપર હોશે ચાલે ને તો આવું છું. હાર આ હમણાં હું આવી છે આખો દાડો પાણી વાર કરે છે. એક કકરું છે ને મારે મશીન ચાલુ કર કહેતા હોય તો તળાવ ઘર બનાવવાનું તો કોઈ હેઠળમાં હું પાણી પા કરાવે છે તો કરાયા કર. હા આવડું રે ભાઈ હું તો બોલો. હા બે હા છીએ અને અમુક તમારા ઘરે ને આમાં ઉંમર થઈ અને આ મંદિરે 2 ટાઈમ જવાનું પેલું એ થયું. આ લોકોની નિંદા કરવાનું રવાજો અને કોઈક સારું કામ કરો તો ભગવાન કરે ને સારું વિચારે તમારું. એ અમારા ઘેર પણ આવ્યું એના લોકોની નિંદા કરશો ને તો કોઈનું વાળવું હોય તો વાળું પાણી અને જોમ કરવું એમ કરવું એમ આપણે એ બધું ના જોવાનું હોય. આપણે આપણું કરવાનું હોય. ખેતી વધારે કરી છે તો પાણી બગાડી ના તો અમારે કોમમાં થોડું આવે કોઈ વાળવા એ બધું તમારું તમે વિચારો. અમુક કરે ને વિચારવું તો ફરક અમુક કરે ને આ જો હજુ ભાઈ આશ્રમ કરે ને એક આયોજન રાખ્યું છે આપણે. આયોજન રાખ્યું ઓહો તે કરે ને આમાં આખા ગામના બધા ભેગા કરીને કેવું છે કરે ને એમાં ઉનાળો આવ્યો ગરમી ચાલુ થઈ આમાં આપણે તો બધું સગવડ મળીને પણ આ ચકલોનું શું છે પાણી પાવાનું બધો કુંડો ને બુંડો મેળવો છે જોજો એટલે પાણી પીવું. ઉનાળો આવ્યો એટલે તમે આવશો કહો હજુ તમે આયોજન તો કરી છે વાત સાચી પણ તમે કરી છે તો ચાલશે પણ અમારા પાસે યાર ટાઈમ નહીં ને એટલે અમે નહીં આવીએ કે અને ટાઈમ શું કેમ બગાડીને આવીએ કોમ ચેલું છે અમારે ટાઈમ છે બગાડીને આવે પણ આપણે એક દાડો બગાડવાનો છે અને પૈસા ના હોય ને તમે એનું ટેન્શન અને પૈસા ખર્ચવા વાળા છે પણ તમે એક કુંડું લાવીને પહોંચી ના આવ્યો એમ કેવું છે મારું. પણ અમારા હેઠળમાં જેટલું પાણી વાળવાનું છે ને અમે એ ચોકન પાણી વેળવા આવીએ પાછા. પાણી તમારે ઘેર વેળવાનું છે એ નહીં વેળવા આપણને કુંડો મળશે બધો નહીં. અરે અમે શું ચકલો પહોંચી નાખીએ છીએ પીવું ત્યાં મોટું તળાવ બનેલું છે પી નાખું. અમે આ બેનું શું સમજાવે. હા રડો ને તમને જમ યોગ્ય લાગે એમ કરો. તમારે આપવું હોય તો ના આપવું હોય તો કહો તો નહીં. આયોજન કરજો અમારું કરજો તમે. આ જોખું કેવા નીકળ્યા છે તળાવ ભરેલું છે લાભ એવું ચકલો જે આપણે પકડી રાખ્યો છે ચકલો પકડી રાખે આખું તળાવ ભરી છે પીવા આવીને શાંતિથી વન માટે પીવું આખું તળાવ ખુલ્લું જ છે. ખુલ્લું જ આખું તળાવ. અને બીજું શું કહીએ આપણે તો ઉતાવળ કરતો જઈને આવ્યો પણ કોઈ ઠેકોણ જ ના પડી.
હા હા ભૂરાબા તમે તો ઠંડા છો એટલે બેઠા છો ને શું છે તે આ બેઠો છું આમાં ઘઉં બહુ કીધું આમાં ભેગા કરું થોડો એવું ઓહો લ્યો બરોબર શું જીયા તે તડકાનો તું મોયા ભૂરાબા ઘઉં કઢાવા ગયો તો પણ થેસર જ ના આવ્યું વાળું તે નરવા નહીં હોય અત્યારે તો ટેસર વાળા જો તે પાછા ઓર્ડર લઈ લીધા હોય કે ઓહો પણ મોએ હળપ કરતો જોન પાછો આવતો રહ્યો તે મારે ભાઈ એવું થતું કે આ ઘઉં થોડા છે ને ઓહો તે કીધું હવા છે કે થોડી એટલે કીધું આ તડકો ખાઈ જાય ને એટલે પછી હમણાં 2-4 મજૂર આવે એટલે ભેગા કરીને પછી કઢાઈ દેવા છે કાલબાલ ચાલે ચાલે અને હું હજુ ટેસર આવે તો પછી હજુ કઢાઈ દેવા છે બરોબર એટલે મેં કીધું લાય ને આમ પાછો જવાનું વળી મને એક વસ્તુ યાદ આવી જાય એટલે કીધું ભૂરાબાન ભેગો થતો જ જવું એટલે મિયા થોડા ખાવા જોગ જ વાયા હતા વધારે નહીં વાયા ના ના એ તો બરોબર છે એટલે હું જતો હતો ને ઓહો તાણે મને રૂડોભા ભેગા થયા હતા તેવું કહેતા હતા તે કી આપણે તો બધા એમ કે જમ તેમ કરીને આપણે તો આપણું પૂરું કરીએ એમ કે વાઈએ ને પોણીએ લાવીએ ને બધુંય કરીએ ઓહો બરાબર છે પણ આ જાનવરોનું પંખીઓનું કેવું ઓહો થાય? ભાઈ આ તારે આ ગરમી કેવી પડે અને છે સેવો તે તડકો તારનો આ એક હેડા ઓટો માર્યો ને એમાં તો પરછો થઈ ગયો એટલે એરિયા કી કેમ કે આપણે પેલો કુંડો લાવવો છે પોણીનો ઓએલા ચકલોનું પાણી પાવા માટે એટલે ના એ સારું છે આપણે જેટલો એમ કે ગામમાં બંધો એ બંધવાનો અને આપણા ઘેરે બે ચાર લઈને આપવાથી આપણા ઘેરે બધવાનું એમ કે ચકલો પાણી પીવું અને આ પેલા બાદરેલમાં બધો હોય ને તો પાણી પીધે જ હોય હા એટલે એમ જ કહેતા હતા બાવળે ભરાયો હોય ને તો અમે પાણી વેળવાન થાય જ કે અને વિચાર તો સારો જ છે કે સારો છે એટલા બધા શું રૂપિયા આપણે ગાલવાના છે હું કહું 10-20 રૂપિયાનો એરિયો આવે હવે તો અને પછી આપણે પાણી વેળવા છે રોજ સવારે ઉઠીને અને આપણે જો આપણા હોય રહીએ છે તો આપણે આટલામાં આપણે વેળી દઈએ પેલ બાજુ રૂડો ભાઈ ને રૂજી તે રહી વન એરિયા મેં રહી વેળી દી ડોળે એટલે એ કહેતા હતા કે એમ કે તમે હમણાં આવો આશ્રમ એટલે હું તારે કીધું બોલાયા છે હમણાં યુવાની થઈને જતા જવું આપણે હારું હેળો તો પછી ખાઈને હમણાં ના આવે અને એક એમ કે હું એ બધા ઓટો મારી દઉં છું ના એ સારો વિચાર છે ભાઈ ઓહો સારો. હું કીધું હા બરોબર છે હળો ને ના એ આયોજન સારું છે કારણ કે અત્યારે એમાં ગરમી વધારે પડે છે ઓહો એ કીધું આપણે તો ગમે તે જઈને પાણીએ પી લઈએ અને તળાવડાનું ઠેકાણું નહીં બધો બધા તો યાર પીવા જાય સારું હેળો આપણે એ આયોજન પછી ના હોય તો હમણાં જઈએ કશું વાંધો નહીં તમે એક કામ કરો ખાઈ ભાઈ ના હોય તો આવો હું તેઓ દી મળી અને જવું ને ઘેર ખાઈને પછી હું આશ્રમ આવું સારું તે છે ને ભાઈ એ રસ્તામાં બધાને કહેતો જજે તો હું તો બધા હા તે અમે તો નર્વો થઈ ગયો કારણ કે અત્યારે ઘઉં નીકળે તો મોળા કઢાવવાના છે બરાબર હારડો બેહો સારું હમણાં આવું તાણ ખાઈ ભાઈ નો ભાઈ આવો રૂડાભાઈ વિચાર સારો છે કારણ કે આપણે રહી શકતા નહીં અને આ પક્ષી જાનવર સેવીથી રહી શકે એટલે ના હોય ને તો માપ મેલ્યા હોય ને કુંડો તો પાણી પીવું ના હોય તો જઈને બધા ભેગા થઈને કરીએ કોઈક આયોજન હેળો ગોઠવી દઈએ રૂડાબા હું પૂરાબા નહીં જતો તો હું કહીને આવ્યો છું કઈ ના તમે ઓહો પણ તમે તો પેલી જ વાત કરી ખાલી હા એ આપણે હમણાં ભેગા થઈએ કીધું પણ એક લોસો પડે છે પાછું જે પાછા પૂરોબા પાછો લોસો પડ્યો છે એ પેલા બે છે ને આ પેલા ખૂંટીઓ ને પેલા ગોથી બે હા એ હોભરતા જ નહીં વાતની મને પેલા કીધું તો હું તને બુરાબાન કહીને જાવ લેડો પૂરોબા આમ તો ઓછા આવે ને વળતા હા તો કહેતા આવું ના ના એ તો એટલે હું આમ ના પાડજી રે એ રાખી ચકલોન પીવું હોય પીવું પાણી કે આપણો શું મૂઠો બોધી રાખ્યો ચકલોનો એટલે આખી એ તો ખબર છે મોની મૂઢો તો નહીં બોધી રાખ્યો કે આપણે જીવીએ છીએ મેં એ જીવ્યું બુરાબાન કહી દઈએ બોલો પૂરાબા ચમ પાછા આયા વળી આ હું આવતો ને જો રૂડોબા ભેગા થઈ ગયા તેમ કીધું લેવડાવ તાણું ટેટો કે હું જઈને આવ્યો હું યા બેઠો તો સોયલે તે આ છોકરો પાછા આવ્યો તો હાલ તો તે કઈને કે હમણાં આવો ખાઈ ભાઈ તે મેં કીધું આર પછી જવું એમ કઈને બેઠા બેઠા વિચારતો હતો અમુક કે આમ તો કહી દીધું તમને કે તો કોઈ કહેવું નહીં પણ અમુક શું છે પેલા આપણા ખૂંટોબા ને ગોધીબા બે રહે ને ઓહ અમે એક તો માનતા નહીં કે અમે આપણા શું બોધી રાખ્યો ચકલોન કે પીવું હોય તો પીવું જો પીવું હોય કે આપણા કોમમાંથી જ પાલતા નહીં તે માનતો જ નહીં વાતનું અલ્યા એ બેને તો બુદ્ધિ થપુડી છે કે કૂતરો ખાઈ ગયો છે કે હું ખાઈ ગયો કોઈ લોકોની ખબર નિંદાઓ પડતી કરી છે અમે આ ઉંમરથી અમે ભગવાનનું નામ લેવાનું નહીં લોકોની આઘા પાછી આખી જિંદગી આઘા પાછી જે બેને કરી છે બીજું કોઈ આવડતું જ નહીં ઈવન બોલો તમે વાતને સમજતા નહીં ના હોય તમે વળતા ના હોય તો તમે યુવાન ઈથે ના આવજો ને તમે સારું એ તો ના હું આવું હું લેતો આવું છું ઈવન તો તમે ઠપકો દો મારે તો ના બોલે એ તો આવશી હું તો જઈને ઉભો રહ્યો એટલે હફ લઈને ઉભા થઈને હેડશી મને ના બોલ એટલે જ કે ટાઈમ નહીં ને આપણે બધું આયોજન કરવાનું છે ને અમે જઈએ કરીને તમે આવો બધું હજુ સારું હેળો
લે તમે હોબળી ઈવન ચિંતા કરશે ને ઈવન તો હું લેતો આવું છું હા, ના, હું હવે આવું. તમે કયો તો પાછું એવો ભાર પડે અરે મારે આવશી કહેવાય ના. આવશી જો તે તારી રે ચિંતા કરશો નહીં હા રડો. હા હેડો કમર નોખા અલ્યા ડોહો હું ગાતો ગાતો આવાજ પાછો ભૂરા ભાઈ નો બાપ મારો ભૂરો ભાઈબંધ આવે હું જતું તો તોય જઈને આવ્યો ખાટલો ઉપાડી આ રાતે મારો બેટો મહેમાન આવ્યો તો તે ખાટલા બેઠો ને પાછી જો ખાટલો તો બિલ્ડિંગ કરાવવા જતો આ દરવાજા જઈને આ વિક્રમભાઈ ની આ તાણે દરવાજા થઈને આવી યાર ના હારું કર્યું હેડ મરાઈ દીધું તે એક બિલ્ડિંગ તાણ શું કરે કે છે હું સાથે શેમ આવ્યો તો બાપ અમે જવું છે મારે ત્યો ચોકણ આ પર રામેશ્વર આશ્રમ એટલે શું સહી કણ ઈ રૂડાભાઈ હોય બધા થઈને આયોજન કર્યું છે હાલો? આ પેલો કુંડો મેકવાનું જો ત્યો હા પેલો ઓહ. કુંડો વાહ, ગરમીનો. આ ગરમીનું હારી ગરમી તો પક્ષી પરસ હો પાણી પીવું કે ના ના બરોબર તો આમ તો આયોજન સારું છે તે એટલે હળો આમ તમે એમ કીધું તેમ એમ બોલાવતો નહીં જવું પણ આપડા ત્રણ જણા છે બીજા કોણ છે એ બધા આવું હળો એટલે બધા બીજા પેલા ગોધીબાન પેલા ખૂંટો ને અલ્યા એ તો આઈને જ્યાં હાલ રૂડો ભાઈ ને પણ હારા એરા સેવાંગ કોમમાં આવે એવા નહીં પાછા આમ તારા ડોહા તો રા. મોનતા નતા કે તમે લઈને આવો તે લેટજો ને પાછા હેતમ નાહી જજો હળો અરે કશું તો હું ખાટલો મેલીને આવું હા તઈ આવો જલ્દી એ હા હા પાવડો એક ને એક છે ને નવો લાવવો પડશે ના હોય તો લાઈન સાફ કરી દઉં શું કરો ભાઈ ઓય ને આ પાવડો સાફ કરજો પાવડો નવો લાવવો પડશે હું ગોમ ઘણો ઓટો મારીને આવ્યો તમ એટમ જોઈ ઓહો જો ગીના જતા ભાઈ હોરાક જો અલ્યા હું બે જણા કૂટ કરો છો એકલા એકલા આ જે હેતમ જવું તો તેનું હોર્મોન રાખું કે અમૂલ્ય હળો હેતરમાં બધું કોમ પડી મેલો અને આપણો જવાનું ત્યો જો જવું માધેમો છે. આશ્રમ આશ્રમ જવાની ઓહો પણ અમારા પાણીનો ટાઈમ જોતા પાણી વાળવાનું છે પોણી તમે મેલો ને હાલ હડો પેલા ચકલોનું કરીએ અરે આ તમે કરજો ને અરે અમારું હિસાબમાં કેટલું કામ છે ભાઈ હું અલ્યા એક એક દાડો કોમમાં પડી મેલો કે જેમ ખબર નહીં પડતી તમને તો બે જણા કોમ કોમ કરીને મરી જાવ લ્યા એક દાડો આ સેવાનું કોમ છે એક દાડો તમે થોડો કલાક 2 કલાક ટાઈમ કાઢો જેમ ખબર નહીં પડતી હપુદા હવે અમે નહીં આવીએ ચકલો પાણી નહીં પીવું હોય અલ્યા ભરેલું છે તારે અમે શું બોધી રાખ્યો છે તમે જો ચકલામાં? ચકલો બધી રાખ્યો છે ખબર એવું નહીં તમે હેડો પેલા ખબર પર આ બધું મેલ દે તમે પાવરા યાર વાતના તમે સમજતા નહીં યાર લે હળો લેડો સેવાનું સેવાનું કોમ છે સેવાનું કોમ છે એમ? ઓ ચાલ હું લેડો હું છે તાણ? હેરો જો. લેડો બે જણો ખબર જ પડતી નહીં કશું એ ધરોજી બે રૂડાબા હા બોલો ટેટા જો મેં તો આ દોણા બોણા બધું ભરીને આ બધું કમ્પ્લીટ fit કરી દીધું ને? હાઉ ફીટ આ કરી દીધું કુંડો મેં બોજી દીધો હવે ચકલો માળા માળા કરે કો મો અને ઓહો, ઓહો. આ પેલા બોજો ને લાઈન બી એમાં તો માળા કરી દે ચકલો અરે પેલા લાયેલા છે ઓહો, રવાજ પડ્યો. ઓ, તમે તો બધું બોધીએ કાઢ્યો ને તાના નવો લાયા ત્રણ ચાર અને આ પેલું અડધામાં માળા પહેલા ના કર્યા છે તે રહી ગયો છે કોઈ ના હું તો વિવાણી તું ચકલ લેવો ઓહો. એનો મુખ્ય લાગી છે ઓહો, અને પોણી અમુક બધા આયા છે બધા બોજી દઈએ ને એ ના, ના, કરો ના, અને આ બીજો છે આ બધો ને બીજો સોયલે બધો શું કેવું થાય? મુંબાની કેટલા રહ્યા છે? મુંબાની એ બધા બધા આવી ગયા છે લે હળો આઈ ગયા છે ને હઉ અને હું કઉ છું રૂડાબા મારે જવું પડશે જવું છે ઓહો એટલે પેલું જતો મને આ બપોરે જતો ઓહો. પહેલા જતો ઓહો. એ ટ્રેક્ટર આમાં આવ્યું છે હાર તો તમે ના આવો તો જી આવો અહીં તો અમે બધું કરી દઈએ છીએ આયોજન. બરાબર. જેવું હોય તો તમને કહી દેવું હઉ હા, વાંધો નહીં. કોઈ કોમ પડે તો મને કરજો તે તાર ફોન હું આવી ગયો હાર હેડો ખાલી હું ઘઉં કઢાઈ દઉં હા, જા, શાંતિથી તું તાર ઘઉં કઢાય ને હોય તો બધા આવી ગયા છે ના ના કઈ હું કોઈ હોય તો પછી હું રહું ના ના પછી એ તો કોઈ કોમ નહીં અત્યારે હાલ હોય તો હા હેડો તાર હું જવો સારું હા ચકલાનું દોણાનું અમુક મસ્ત ફર્સ્ટ ક્લાસ બની ગયું હોય આશ્રમમાં કોઈ વાતની ભોગદાળ જ નહીં તો બધા દોણા બોણા નથી. રૂડા બધા જબરું બનાવી દીધું હો તો પણ આ બધું મસ્ત જેવું આયોજન કર્યું ના છે ના ચકલાનું હારું આ દોણાનું ચકલન છે ને ચોચો બોચો બુઠી ના થાય તો માટી ના ખાઈ સારું કર્યું છે. હા અને આ તમે આ પેલું આ કુંડો બોધ્યો અડધો હું આ પેલ બાજુ વલ્લા ઉપર ના હોય તો મારી જગ્યાએ ભરાઈ દઉં અને મેં પોણી વેળજો જબર બધું કરી લે બોલાયા છે ને? જો, પકડજો હા, બરાબર લાવો કુંડું લાવજો જો આ કેવું બનાવી છે જોજો લાવો કુંડા આ કહું છું, આ જો કેવું બનાવી છે અને અરે બે જણા આવતા નતા સેવા કરવા રાખો જીવનમાં આગળ આવજો લે આ ઓહો. તાણ પોચ ઓગળીનું પૂન કર્યું હોય ને હા. તો એક કોક દાડો આડું આવશે તમારા આ ચકલોનું તમે પાણી ભરશો લેવડો. એટલે ચકલો પીવો એટલે ચલો આશી આ બોલશે બધા કરો ને આ બધો પહોંચી ગયો હળો હોય કે ના હળો? જો પુંડાભાઈ આમ ઢીલા ને હો નહીં ઓમ આ રે હું એક માં લેબરા લઈ જાઉં ના ચાલે હજી તો લાવ્યો છું હું બધાને આ બધાને એક એક આવવાનો છું આ રે હું આ સમય કરવાનો છે હવે હજી બીજો પડે તમે તાર હારે આટલો પહોંચી દો બધો એમ ભાઈ ના હોય તો આ એ ભરાઈ દે એટલે હા ભરાઈ દઉં સરખું ભરાવજો હા હા હરખું અને જોજો પાછા જલજો વધો નહીં ભરાવ વેળો દઈ તાર બસ હર કમ્પ્લીટ છો બરાબર ભાઈ
પેલો બાદ પેલો બધે લગાવી દીધો. હા એનો લગાવી દીધો તો જો અશ્વિન હારું હું છે કે ખલ્યો બલ્યો છે ને પીધે જાય છે. ના ના ગરમીનું જ આ ચકલો ને શાંતિ પાણી પીવાની લેવો પેલ કોરા બંધી કાઢ્યું ચલ બંધોણી બાબુ બધા બધે જો કે આટલામાં તો બધા આપણે બોધી જ દીધો છે. બરોબર અમે શું કહેતો હતો આપણે કુંડો તો લાયા હતા અમારા ટેટા બેના પાંચ જેટલા પૈસા હતા ને એટલો કુંડો લાયા હતા તેમાં આપણો હોય તો વધારી ગયો થોડો ઘણો પડ્યો છે કોઈ વધારે છે તેમ ચલો પડ્યા છે. થોડો ઘણો છે આપણો ઘેર એક બોધે એટલો હા લાયા વધારે લાયા તો બધા લાયા. પણ હું છે અમારા ટેટા બેના પૈસા હતા ને એ અમે લાવી દીધો હતો કુંડો અને ના હોય તો અમે એવું નહીં કે તમારો પાણ 500 લેવા કે 1000 હા, એ તો લેવા આપણે તમારે જે યથાશક્તિ હોય ને ના, ના, એ તમે ઉભા રહો, કરો ને તો ખરા ને બધું લાવી દઈએ પગાર થયો તો લ્યો 500 રૂપિયા લ્યો મારા પેલા 500 રૂપિયા લ્યો આ લ્યો હવે જે જેને યથાશક્તિ જે હાલવું હોય હાલો ભાઈ. લ્યો બહુ લ્યો તે તાર હા તે પત્યા ભાઈ. હા લ્યો તો બધા હાલો થોડા થોડા પેલા બીજો કુંડો આવો તો યાર. લ્યો, આ તો ખાસો આવશે. એટલે ખરા ને આ બધો કુંડો અમે પાછા અમે ટેટો બે જઈને લઈ આવ્યું હા અને આખા ગામમાં તમે કહી દઈયો કે ખરા ને આપણો આશ્રમ કુંડો પડ્યો છે તે જઈને લઈને હવે હમણાં ઘર આગળ પહોંચી દઈશું હા તે આપણો જો હોય લાઈન મેકજો તે વચ્ચે બધાને કહી દેવું તે જેને લેવો હોય એને લઈ જાવ. આપણો હોય તો પહોંચી દો આશ્રમ બધા અને હું છે કહું ઉભા રહો 1 મિનિટ આ ખરા ને આ લ્યો આ બધો ખરા ને આ આપણા ઘેરે એક એક પહોંચી દેજો વધારે નહીં બરાબર આ તો બીજો તેમને પર પેલો બીજો લાવ મોકલાજો પેલો ચોખા પર રહ્યો હવે તો બે જણાને એક ચાલી રહ્યો. ઘેર આવી જઉં પેલા ખરા ને હું અરે તમે ઘેર તમારા ઘર આગળ પહોંચી દેજો અને બીજો અમે આ લાવશું ને હવે આખા ગામમાં બધા આલસ્યું પછી. આખા ગામમાં કહી દેજો કે તમે તારા આશ્રમથી લઈ આવજો બરાબર હવે તો જે ના લેવા હોય એને હોય દર્શન કરવા એટલે લઈ જાવ. દર્શન કરી લઈ જાવ. હા અને હું આવું આપણા બધા મિત્રોને કહેજો એટલે ખરા ને આ જે હવે ઘેર આપણા ઉનાળો ચાલુ છે ને તો કુંડો બોધી દી અને ખરા ને કોઈ આપણા પંખી તરસે મરે તરસે નહીં મળે ના. આપણા આ તો શું છે આપણા તળાવ છે આપણા સિટીઓમાં તળાવ બળાવ કોઈ ના હોય એટલે આપણો આ વિડીયો જોઈ અને બધા કુંડો બોધે ને બધું તો આ પક્ષી જાનવર બધું છે ને પાણી પીવો. લેવડો તાણ ચાલો બોધી દેજો તો મિત્રો આવું બનજો તમે પાણી વેરજો એટલે ચકલો બધો પીવું પોપટ ને મોર ને બધું અને ગરમી ફૂલ છે ગરમી પાછી પાછી ફૂલ પર છે એટલે બધું એટલે એ વેરજો. થોડું ધ્યાન આલજો. એટલે તમે તો ગોલો ખાઓ ચકલો જો ગોલો ખાવા જવું